નમસ્કાર મિત્રો, આજે આપણે શરૂ કરી રહ્યા છીએ ધોરણ 11 બાયોલોજીનું પ્રકરણ નંબર 18 જે છે દેહ, જળ અને પરિવહન. અહીંયા શું ભણવાના છે આપણે એનો પહેલા શરૂઆતમાં એક પ્રાથમિક પરિચય આપણે જોવાનો છે. તો આગળના જે ચેપ્ટર્સ આપણે જોયા, બે ચેપ્ટર આપણે માનવ દેહ ધર્મ વિદ્યામાં પૂરા કર્યા. એક હતું પાચન તંત્ર અને એક હતું શ્વસન તંત્ર. તો એની અંદર આપણે શું જોયું કે આપણા શરીરના દરેક કોષોને કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડે છે. જો ખાસ યાદ રાખજો, બધા જે ચેપ્ટર છે એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે. તો આપણા દરેક કોષોને કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડે છે. ઓકે, ઉર્જા ક્યાંથી મેળવે છે? તો એ છે ખાદ્ય પદાર્થ, એટલે જે કાર્બનિક પદાર્થો હોય છે એના ઓક્સિડેશન. એનો અર્થ એમ થયો કે આ દરેક કોષો સુધી આ પદાર્થ કે જેનું ઓક્સિડેશન થવાનું છે એ પહોંચવો જોઈએ, અને બીજું એના ઓક્સિડેશન માટે જરૂરી એવો ઓક્સિજન પણ પહોંચવો જોઈએ. એટલે મેઇન વાત અહીંયા છે કે કોઈ પણ જે જીવંત સજીવ હોય છે, સજીવના દરેક કોષ સુધી જરૂરી પોષક ઘટકો અને ઓક્સિજન પહોંચવા જરૂરી છે. આપણા શરીરના દરેક કોષ સુધી જે જરૂરી ઘટકો હોય છે, જે પોષક ઘટકો હોય છે એ પહોંચવા જરૂર છે. એટલું જ નહીં, પણ બીજી બાબત કે ચયાપચય દરમિયાન સર્જાયેલા નકામા ઘટકો અને CO2 પણ દૂર થવા જોઈએ. આપણા કોષોમાં જે ચયાપચયની પ્રક્રિયાઓ ચાલતી હોય છે એ દરમિયાન ઘણા બધા નકામા ઘટકો સર્જાય છે, અને એની સાથે સાથે સર્જાતો હોય છે કાર્બન ડાયોક્સાઇડ. તો આ બધા દૂર થવા જોઈએ. એટલે યાદ રાખજો, મેઇન બે વસ્તુ છે. એક જે જરૂરી પોષક ઘટકો છે એ, અને એક ઓક્સિજન એ પહોંચવા જોઈએ કોષો સુધી, અને દરેક કોષમાં જે ચયાપચય થાય છે એ દરમિયાન જે નકામા ઘટકો સર્જાય અને કાર્બન ડાયોક્સાઇડ સર્જાય એ દૂર થવા જોઈએ. એટલે બે મેઇન રિક્વાયરમેન્ટ છે. પરિણામ એવું આવે છે કે આવા કારણસર અહીં આપણે સમજવું જોઈએ કે કોષો સુધી અને કોષોમાંથી, આ બે શબ્દો જોજો અહીંયા. કોષો સુધી એટલે આ ટોપિક, અને કોષોમાંથી એટલે આ, કે જે કોષો સુધી અને કોષોમાંથી પદાર્થોની હેરફેર માટે કાર્યક્ષમ પ્રણાલી જરૂરી હોય છે. આપણા શરીરના દરેક કોષો સુધી અને દરેક કોષોમાંથી પદાર્થોની જે હેરફેર કરવાની છે એના માટે આવી એક કાર્યક્ષમ પ્રણાલી ખૂબ જ જરૂરી બની જાય છે. હવે આવી પ્રણાલી જે હોય છે એ વિવિધ પ્રાણીઓ, આપણે લખીએ કે વિવિધ પ્રાણીઓ વિવિધ રીતે આ વિકસાવે છે. જુદા જુદા જે પ્રાણીઓ હોય છે એની અંદર આવી વિવિધ રીત એના માટે વિકસાવેલી હોય છે. બધા પ્રાણીઓમાં એક સરખું નથી હોતું. જેમ અહીં આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ કે નીચલી કક્ષાના સરળ સજીવો જેવા કે જે એકદમ નિમ્ન કક્ષાનું આયોજન ધરાવતા હોય છે એવા સજીવો જેવા કે વાદળી અને
કોષ્ઠાંતરી, વાદળી અને કોષ્ઠાંતરી આવા પ્રાણીઓ શું કરે છે? કોષ્ઠાંતરી એટલે હાઇડ્રા જેવા પ્રાણીઓ. તો આવા જે પ્રાણીઓ હોય છે એમની અંદર શું હોય છે? આસપાસના પાણીનું શરીર ગુહામાં પરિવહન કરાવે છે. એના વિશે આપણે થોડું સમજી લઈએ. તો આ જે નીચલી કક્ષાના જે પ્રાણીઓ છે, વાદળી છે અથવા કોષ્ઠાંતરી છે, એ પ્રાણીઓ એવા હોય છે જે મોટા ભાગે જલી હોય છે બધા જ. તો એમની અંદર શું થાય કે આજુબાજુમાં જે પાણી હોય છે એને શરીરમાં દાખલ કરે. અને જ્યારે આજુબાજુનું પાણી શરીરમાં દાખલ થાય ત્યારે પાણીમાં ઓગળેલા ઘટકો એ પોતે લઈ લે છે અને એ જ પાણીની અંદર પોતાના શરીરમાં બનેલા નકામા ઘટકોને ઓગાળી નાખે છે. પછી જ્યારે પાણી બહાર નીકળે ત્યારે એની સાથોસાથે બધું બહાર નીકળી જશે. એટલે કે જે પાણી દાખલ થાય એમાંથી પોષક ઘટકો મેળવે છે અને એ પાણીની અંદર પોતાના નકામા ઘટકો ઓગાળી દે, જેથી કરીને જ્યારે શરીરમાંથી પાણી બહાર નીકળે ત્યારે એની સાથે સાથે બધા પદાર્થોનો નિકાલ થઈ જાય છે. એટલે આવી સિમ્પલ પદ્ધતિ એ આવા નીચલી કક્ષાના સજીવોમાં જોવા મળે છે. તો બીજી બાજુ જે ઉચ્ચ કક્ષાના સજીવો છે, ઉચ્ચ કક્ષાના સજીવો એવા હોય છે જે ડેવલપ થયેલા સજીવો છે. તો આવા જે સજીવો હોય છે એ સજીવોની અંદર આ સિસ્ટમ કેવી હોય? તો કે એમની અંદર વિશિષ્ટ પ્રવાહી એટલે કે દેહજળ નો ઉપયોગ કરે છે. વિશિષ્ટ પ્રકારનું પ્રવાહી એમના શરીરની અંદર ફરતું હોય છે કે જેને આપણે દેહજળ, બોડી ફ્લુઇડ તરીકે ઓળખીએ છીએ. જેના આધારે આપણું આ ચેપ્ટરનું નામ સર્જાયું છે, દેહજળ, બોડી ફ્લુઇડ. શરીરમાં જોવા મળતા આવા જે પ્રવાહીઓ છે એને આપણે નામ આપીએ છીએ બોડી ફ્લુઇડ. તો એ પ્રાણીઓ જે છે એ આવા દેહજળનો ઉપયોગ કરે છે. તો એની અંદર આપણે નોંધ કરીએ કે રુધિર અને લસિકા આવા પ્રવાહીઓ છે. આપણા શરીરની અંદર રુધિર અને લસિકા એ આવા બે પ્રવાહીઓ છે. ખાસ સૌથી અગત્યનું આજે કામ આપણે જોઈએ છીએ એ મેઇન કામ તો રુધિર કરે છે, પણ હારોહાર એની અંદર લસિકા પણ ભાગ ભજવે છે. આપણું આ જે ચેપ્ટર છે એની અંદર આપણે મેઇન વાત રુધિર વિશે કરીશું, પરંતુ એની અંદર લસિકા પણ પોતાનો ફાળો ભજવે છે અને એ પણ આ આપણા શરીરની અંદર જે પદાર્થોની આપ-લે થતી હોય છે એમાં ખૂબ અગત્યનો રોલ નિભાવે છે. તો અહીંયા આપણે વાત કરીએ હવે શરૂઆત આપણે કરીએ છીએ રુધિર. રુધિર શું છે જેને આપણે બ્લડ તરીકે ઓળખીએ છીએ? તો અહીંયા ખાસ આપણે યાદ રાખવું પડે કે રુધિર એ એક વિશિષ્ટ સંયોજક પેશી છે. વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી છે. આપણે આગળ ઉપર જ્યારે જુદી જુદી પેશીઓનો અભ્યાસ કરશું ત્યારે એમાં આવશે જુદી જુદી પેશીઓ કે જેમાં એક પ્રકાર આવશે સંયોજક પેશી. તો રુધિર એ ખરેખર સાચા અર્થમાં સંયોજક પેશી છે, કારણ કે રુધિર જ એક એવું પ્રવાહી છે કે જે શરીરના દરેકે દરેક કોષોના સંપર્કમાં હોય છે. એટલે આપણા ચેપ્ટરની અંદર આપણે રુધિર અને એના પરિવહન વિશે સૌથી વધુ વાત કરવાની આવશે. તો રુધિરની જો આપણે ચર્ચા કરીએ તો આપણે જોવા મળે કે એમાં શું આવેલું છે? તો એ ધરાવે છે એક વિશિષ્ટ પ્રવાહી આધારક કે જેને રુધિર રસ કહેવામાં આવે છે. રુધિરની અંદર શું આવેલું હોય? તો એમાં આવેલું હોય છે એક વિશિષ્ટ પ્રવાહી આધારક કે જેને આપણે નામ આપીએ છીએ રુધિર રસ અને અન્ય
સંગઠિત રચનાઓ આવેલા હોય છે. લોહીની અંદર મેઇન બે ઘટકો છે. એક છે પ્રવાહી આધારક, જેને આપણે રુધિર રસ કહીએ છીએ, એટલે કે બાકીનું બધું છે આ રુધિર રસમાં ભળેલું છે. અને બીજું છે અન્ય સંગઠિત રચનાઓ કે જે ખાસ કરીને આપણા બ્લડ સેલ્સ તરીકે કોમનલી આપણે ઓળખીએ છીએ. રક્તકણો, શ્વેતકણો, ત્રાકકણો, એ બધું જે છે એનો સમાવેશ આ સંગઠિત રચનાઓમાં થતો હોય છે. તો શરૂઆત અહીંયા આપણે કરીએ છીએ આપણા રુધિર રસથી. રુધિર રસ, જેને ઇંગ્લિશમાં આપણે પ્લાઝમા તરીકે પણ ઓળખીએ છીએ. રુધિર રસને આપણે સામાન્ય ભાષામાં પ્લાઝમા તરીકે ઓળખીએ છીએ. તો કેવું હોય છે આ રુધિર રસ, એની ચર્ચા કરીએ. તો જે રુધિર રસ હોય છે એ આછા પીળા રંગનું સ્નિગ્ધ પ્રવાહ છે. આછા પીળા રંગનું સ્નિગ્ધ પ્રવાહ છે. આપણને આશ્ચર્ય થાય કે સાહેબ આપણું લોહી તો લાલ હોય છે, તો અહીંયા કેમ આછા પીળા રંગનું કીધું છે? એનું કારણ એ છે કે આપણો લોહીનો જે લાલ રંગ છે એ આ સંગઠિત રચનાઓમાં જે બ્લડ સેલ્સ આવેલા છે એના રક્તકણોને કારણે આપણું લોહી આમ લાલ લાગે છે. જો એમાંથી રક્તકણો કાઢી લેવામાં આવે, રક્તકણો બધા જો કાઢી નાખીએ આપણા લોહીમાંથી, તો આપણું જે પ્રવાહી છે એ આછા પીળા રંગનું દેખાશે. કુલ જે રુધિર છે, કુલ રુધિર નો 55% ભાગ રુધિર રસ બનાવે છે. આપણું જે ટોટલ લોહી હોય છે, કુલ જે લોહી, ધારો કે 1 લીટર લોહી જો આપણું હોય તો એ લીટરમાંથી 55% ભાગ એ રુધિર રસ હોય છે. બાકીનો જે 45% ભાગ છે એમાં આ બધી સંગઠિત રચનાઓનો સમાવેશ થતો હોય છે. આ જે રુધિર રસ હોય છે એની અંદર આપણે જોઈએ કે 90 થી 92% 90 થી 92% પાણી અને 6 થી 8% પ્રોટીન જોવા મળે છે. આપણું જે ટોટલ રુધિર છે એ રુધિર જો ખાસ સમજો, કુલ લોહી જે છે આપણું બ્લડ છે એનો 55% ભાગ રુધિર રસ છે અને એમાં પણ 90 થી 92% તો પાણી છે અને બાકીના 6 થી 8%માં પ્રોટીન છે. અને જે વધે છે એમાં થોડું ઘણું બાકીના અન્ય પદાર્થો જોવા મળે છે. અહીંયા આપણે તમારી ટેક્સ્ટબુકમાં જે આપેલું છે એના કરતાં થોડી જુદી રીતે એક સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ રુધિર રસની અંદર જે ઘટકો જોવા મળે છે એને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. એમાંથી એક ભાગ એ છે રુધિર રસના કાયમી ઘટકો. રુધિર રસના કાયમી ઘટકો કોને કહેવાય? એવા ઘટકો કે જે રુધિર રસમાં હંમેશા એમનામ જોવા મળે છે. દાખલા તરીકે ખાસ કરીને રુધિર રસના જે પ્રોટીન હોય છે એ ખાસ એમાં જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ ફાઇબ્રિનોજન કે જે રુધિરના ગંઠાઈ જવામાં જરૂરી છે. આખી ઘટના આપણે ભણવાની આવશે, રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા, કે આપણને લોહી નીકળે તો સતત નીકળતું રહેતું નથી, થોડા સમય પછી બંધ થઈ જાય છે કારણ કે આપણું રુધિર ગંઠાઈ જાય છે. તો એવો ફાઇબ્રિનોજન એ હોય છે. એની અંદર જોવા મળે છે ગ્લોબ્યુલિન્સ, વિશિષ્ટ પ્રકારના પ્રોટીન ગ્લોબ્યુલિન્સ કે જે શરીરની રોગ પ્રતિકારકતા જાળવે છે. સામાન્ય ભાષામાં
તમે એને એન્ટીબોડી તરીકે પણ ઓળખો છો. આપણે જ્યારે કોઈ રોગ કે બેક્ટેરિયાનો ચેપ લાગે ત્યારે આપણા શરીરમાં જે એન્ટીબોડી ઉત્પન્ન થતા હોય છે એ એન્ટીબોડી આવા ગ્લોબ્યુલિન્સ પ્રકારના હોય છે. અને ત્રીજો ઘટક જે જોવા મળે છે એ છે આલ્બ્યુમિન્સ. આલ્બ્યુમિન એવા પદાર્થો છે કે જે રુધિરની સાંદ્રતા અને આશ્રુતિ દાબ જાળવે છે. આપણા લોહીની અંદર કેટલી સાંદ્રતા હોવી જોઈએ, કેટલા પદાર્થો કેવી રીતે જોવા જોઈએ, કોષો પાસેથી પસાર થાય ત્યારે એમાંથી કેવા પદાર્થો લેવા, કેવા આપી દેવા, આવું બધું નક્કી કરવા માટેનો આશ્રુતિ દાબ જાળવવાનું કામ એ આપણું આલ્બ્યુમિન્સ કરતા હોય છે. એટલે આવા જે પદાર્થો હોય છે એ પ્રોટીન છે. એ ઉપરાંત આપણા રુધિર રસની અંદર કેટલાક ખનિજો આવેલા છે, ખનિજ તત્વો. આવા જે ખનિજ તત્વો હોય છે એની અંદર આપણે નામ લખી શકીએ Na+, એટલે કે સોડિયમ આયનો આવેલા હોય છે. એની અંદર એ ઉપરાંત આપણને જોવા મળે છે કેલ્શિયમ પ્લસ. કેલ્શિયમના આયનો પણ આપણા લોહીની અંદર જે કોષોની પ્રવેશશીલતા હોય છે નક્કી કરવા માટે જરૂરી આવેલા હોય છે Mg+. એ ઉપરાંત HCO3- કાર્બોનેટ આયનો આવેલા હોય છે. એ ઉપરાંત ક્લોરાઇડ આયનો પણ આવેલા હોય છે. તો આવા ખનિજ તત્વો પણ આપણા રુધિરરસમાં આવા કાયમી ઘટકો તરીકે જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ રુધિર રસ ના કામ ચલાવ ઘટકો. તો કામ ચલાવ ઘટકો એટલે એવા ઘટકો છે કે જે ખાસ સમજો કે એક અંગ માંથી ઉમેરાય અને અન્ય માં દૂર થાય. કોઈ એક અંગમાંથી લોહી પસાર થાય ત્યારે એમાં ઉમેરાય છે અને આ લોહી જ્યારે બીજા અંગ પાસેથી પસાર થાય ત્યારે એમાંથી નીકળી જાય, શોષાય છે. તો જ્યાં ઉમેરાય એને આપણે સ્ત્રોત એવું નામ આપીએ છીએ અને જ્યાંથી દૂર થાય એને આપણે સિંક એવું નામ આપીએ છીએ. એનું એક એક્ઝામ્પલ આપણે લખીએ. દાખલા તરીકે એમિનો એસિડ છે, ગ્લુકોઝ છે, આવા બધા જ પદાર્થો જ્યારે લોહી આંતરડા પાસેથી પસાર થાય ત્યારે ગ્લુકોઝ એમાં ઉમેરાનો, એટલે ગ્લુકોઝ માટે આંતરડા એ ઉમેરાયની જગ્યા છે, એટલે કે સ્ત્રોત છે. પરંતુ જ્યારે આપણા શરીરના કોષો પાસેથી પસાર થશે ત્યારે લોહીમાંથી ગ્લુકોઝ નીકળી કોષોમાં જતો રહેશે. એટલે કે ગ્લુકોઝ એ હંમેશા આપણા લોહીમાં એવો ને એવો હોતો નથી. એ ક્યાંકથી ઉમેરાય, ક્યાંકથી દૂર થાય. એટલે અહીંયા આપણે જોવું જોઈએ કે એ સંક્રમણ અવસ્થામાં જોવા મળે છે. સંક્રમણ અવસ્થા જે હોય છે એમાં જોવા મળે છે. એટલે કે સંક્રમણ એટલે શું? તો કે કોઈ જગ્યાએથી ઉમેરાવાની ઘટના. જેમ કે આપણે અહીંયા વાત કરીએ કે યુરિયા છે. યુરિયા એના વિશે આપણે ભણવાનું આવશે એકાદ ચેપ્ટર પછી, પણ અહીંયા માત્ર સમજવા માટે હું તમને ખાલી કહું છું કે તમારું લોહી જ્યારે યકૃત પાસેથી પસાર થાય, યાદ રાખો, યકૃત પાસેથી જ્યારે લોહી પસાર થાય ત્યારે એમાં યુરિયા ઉમેરાય. એટલે કે યુરિયાનું સંક્રમણ થયું. સંક્રમણ એટલે એમ થાય છે એમાં ઉમેરાવું. એટલે લોહી જ્યારે યકૃતમાંથી પસાર થાય ત્યારે એમાં યુરિયા ઉમેરાય, એટલે એ કહેવાય સંક્રમણ અવસ્થા. પછી લોહી ફરતું જ્યારે મૂત્રપિંડ પાસેથી પસાર થાય ત્યારે આ યુરિયા એમાંથી ખેંચાય છે, જેને આપણે મૂત્ર તરીકે નિકાલ કર્યો છે. તો યુરિયા જે છે એ યકૃતમાંથી ઉમેરાણો, એટલે કે યુરિયા માટે યકૃત જે છે એ સ્ત્રોત છે અને મૂત્રપિંડમાંથી દૂર થાય છે, એટલે કે યુરિયા માટે મૂત્રપિંડ છે એ સિંક એટલે કે દૂર થાય છે. તો આવી રીતે એ જોવા મળે છે. હવે ખાસ અહીંયા આપણે જે જોવાનું છે એ આ છે કે આપણા લોહીની અંદર અહીંયા જે વાત કરી કે રુધિર ગંઠાઈ જવા માટેના ઘણા બધા ઘટકો આવેલા છે રુધિર રસમાં. તો જો રુધિર રસમાંથી આ ગંઠાઈ જવા માટેના ઘટકો કાઢી લેવામાં આવે, યાદ રાખજો, પહેલા લોહીમાંથી સંગઠિત ઘટકો કાઢી લો. આ બધા સંગઠિત એટલે બધા છે રુધિર રસ. અહીંયા હું પહેલા તમને સમજાવી દઉં
એ જે લખવામાં આવે છે આ છે કે રુધિર રસ બરાબર સીરમ વત્તા ગંઠાઈ જવા માટેના ઘટકો. આ જે સૂત્ર છે એ આપણે સમજી લઈએ કે અત્યારે અહીંયા જે આપણે ચર્ચા કરી છે એ આખા રુધિર રસ માટે છે. પણ જો રુધિર રસમાંથી આવા ફાઇબ્રિનોજન અને બીજા ઘણા બધા ઘટકો, યાદ રાખો કે આપણા લોહીની અંદર રુધિર ગંઠાઈ જવા માટેના જે ઘટકો છે નિષ્ક્રિય સ્વરૂપે હાજર હોય છે, એમનો ફ્લો છે, જ્યારે વાગે ત્યારે જે સક્રિય થતા હોય છે. એટલે જો આપણા લોહીમાંથી, હું સ્ટેપ બાય સ્ટેપ કહું છું, જો રુધિરમાંથી સંગઠિત રચનાઓ એટલે કે રક્તકણો, શ્વેતકણો બધું કાઢી લઈએ તો જે વધે એ છે રુધિર રસ. અને હવે રુધિર રસમાંથી જો આ ગંઠાઈ જવા માટેના ઘટકો કાઢી લઈએ તો જે વધે એ છે સીરમ. એટલે કે એકચ્યુઅલી રુધિર રસ શું છે? તો સીરમ વત્તા ગંઠાઈ જવા માટેના ઘટકો. હવે જો તમને સીરમ વિશે તમને પૂછે કે સીરમ એટલે શું, તો તમારે જવાબ દેવો પડે કે રુધિર ગંઠાઈ જવા માટેના જે ઘટકો છે એના સિવાયનો રુધિર રસ. એના સિવાય એટલે માઇનસ કરવાનું છે કે જો રુધિર રસમાંથી આ ગંઠાઈ જવા માટેના ઘટકો કાઢી લઈએ તો જે વધે એ શું વધે છે? સીરમ. કારણ કે રુધિર રસમાં બે વસ્તુ આવે છે, એટલે ગંઠાઈ જવા માટેના ઘટકો સિવાયનો રુધિર રસ એને આપણે કહીએ છીએ સીરમ. તો આવી રીતે આપણો આ રુધિર રસ જોવા મળે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંગઠિત રચનાઓ વિશેની ચર્ચા કરીશું. અત્યારે બોર્ડ ઉપર આપણે જે કંઈ લખાણ કર્યું છે એની એક PDF કોપી તમે આ વિડિયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી